Good morning, all of you. Good morning, sir. Morning, sir. Good morning, sir. જુદું હા ગુડ મોર્નિંગ સર શાંતિથી ઓકે in the previous lecture we have some doubts regarding proof, disprove and conclusive proof. Okay, so today I'll solve the doubts which are raised in the previous lecture. Before that I want to know that how many of you have read the assignment I have provided you material on Evidence Act as well as on Public International Law. કેટલા લોકો આના થ્રુ ગયા છે કે વાંચી છે પીડીએફ? કોઈએ ટ્રાય કર્યો વાંચવાનો? હા, ટ્રાય કર્યો Yes, sir. હા, sir. એટલે બધું નથી વાંચ્યું પણ થોડું ઘણું વાંચ્યું છે. હા, એટલે જેટલું લેક્ચરમાં ચાલે છે એટલું જ તમે કવર કરજો, બરાબર? કારણ કે હા જો વધારાનું જશો તો બી તમને અન્ડરસ્ટેન્ડિંગમાં ઇસ્યુ આવશે જ. એટલે હા ને બધું બહુ હા તો મેં ખાસા બધા મટીરિયલ પ્રોવાઈડ ઓલરેડી કરી દીધા છે તમને એવિડન્સ ઉપર અને પબ્લિક ઇન્ટરનેશનલ લોના ગૂગલ ક્લાસરૂમની અંદર મેં આપ્યા છે તમને. હા ઓકે, ડાઉટ્સ હતો પ્રૂવ, ડિસ્પ્રૂવ એન્ડ કન્ક્લુઝિવ પ્રૂફ, બરાબર? હવે એની જે ડેફિનેશન હતી એક્ઝેક્ટ, કોર્ટ ઇધર બિલીવ્સ ઇટ ટુ એક્ઝિસ્ટ, બરાબર? આને મેં થોડું તમને બ્રેક કરીને સમજાવવાનો ટ્રાય પણ કર્યો હતો, છતાં પણ આજે આપણે વિથ એક્ઝામ્પલ સમજીશું એટલે થોડું વધારે ધ્યાન ક્લિયર થઈ જાય. The court either believe it to exist while in disproved the court either believe it to does not exist. બરાબર, એટલે કોર્ટે બિલીવ એવું કરે કે ભાઈ આ પ્રૂફ જે છે એ અથવા જે ડોક્યુમેન્ટ છે એ એક્ઝિસ્ટેડ છે, બરાબર? while in disproved the court either believe it to does not exist, એટલે જો એને ડિસ્પ્રૂવ કરવું હોય તો એવું કોર્ટ માને કે ભાઈ આ ડોક્યુમેન્ટ છે એ બરાબર નથી, આ એવિડન્સ છે એ બરાબર નથી, બરાબર? on that basis they are going to prove and disproving. Now consider its existence so probable that a reasonable man would, under the particular circumstances of the case, would consider its existence in particular situation while in disprove non-existence. બરાબર, એટલે કન્સિડર ઇટ એક્ઝિસ્ટન્સ જ્યારે કન્સિડર કરવામાં આવશે જ્યારે એ કોઈ પણ માણસ દ્વારા દેટ પર્ટિક્યુલર સર્કમસ્ટેન્સીસ ઓફ ધ કેસ વુડ કન્સિડર એઝ એ એક્ઝિસ્ટન્સ ઇન પર્ટિક્યુલર સિચ્યુએશન, એટલે કોઈ એવી સિચ્યુએશન હોય તો એનાથી એ લોકો એવું માની લે કે ભાઈ આ એક્ઝિસ્ટન્સમાં હશે. વાઇલ ઇન ડિસ્પ્રૂવ નોન એક્ઝિસ્ટન્સ, જ્યારે ડિસ્પ્રૂવ કરવામાં આવે ત્યારે એનું નોન એક્ઝિસ્ટન્સ કહેવામાં આવશે. આ સિમ્પલ ડિફરન્સ છે પ્રૂવ એન્ડ ડિસ્પ્રૂવનો. Now, third is a person is not to be convicted of an offense which is not established by the evidential. It must be free from our emotional responses. બરાબર, જ્યારે કોઈ કન્વિક્ટેડ હોય માણસ, કોઈ પણ પર્સન કોઈ પણ ગુનાને લઈને, તો એના એવિડેન્શિયલ પ્રૂફના બેઝિસ ઉપર જો એને જો વિચ ઇઝ નોટ એસ્ટાબ્લિશ જો એવિડેન્શિયલ પ્રૂફ ના હોય તો એને ફ્રી કરવામાં આવે ઇમોશનલ રિસ્પોન્સીસ અથવા એના જે પણ રજૂ કર્યા હોય એના થકી. નાઉ એ રિઝનેબલ ડાઉટ ઇઝ નોટ અન ઇમેજનરી. ક્યારે રિઝનેબલ ડાઉટ આની અંદર આવશે કે એવિડન્સ તમે જે પ્રૂવ એન્ડ ડિસ્પ્રૂવની વાત આવે ત્યારે રિઝનેબલ ડાઉટ્સ હોય. ઇઝ નોટ અન ઇમેજનરી, ટ્રાઇવિયલ ઓર મેરે પોસિબલ ડાઉટ બટ એ ફેર ડાઉટ બેઝ અપોન રીઝન એન્ડ કોમન સેન્સ. બરાબર, શેના ઉપર એ લોકો પ્રૂવ એન્ડ ડિસ્પ્રૂવ ડિસાઇડ કરતા હોય? ઓન ધ મેરે પોસિબલ ડાઉટ્સ બટ એ ફેર ડાઉટ્સ બેઝ અપોન રીઝન એન્ડ કોમન સેન્સ. કોઈ પણ રીઝન દ્વારા અથવા કોઈ કોમન સેન્સ દ્વારા ફેર ડાઉટ્સ એના ઉપર રજૂ કરશે. નાઉ એક્ઝામ્પલ્સ જોઈએ તો કે પ્રૂવ, ડિસ્પ્રૂવ ના એક્ઝામ્પલ્સ ખાસ કરીને અને નોટ પ્રૂવડ, બરાબર? તો એમાં ફર્સ્ટ છે કે એ ઇઝ ટ્રાઇડ ફોર મર્ડર ઓફ બી ઓન ધ બેઝિસ ઓફ એવિડન્સ. ધ કોર્ટ ઇઝ સેટિસ્ફાઈડ ધેટ એ હેઝ મર્ડર. શું છે? કોર્ટ ઇધર બિલીવ ઇટ ઇઝ એક્ઝિસ્ટન્સ. તો આ જે એક્ઝામ્પલ છે અહીંયા શું છે? ઓન ધ બેઝિસ ઓફ એવિડન્સ ધ કોર્ટ ઇઝ સેટિસ્ફાઈડ ધેટ એ હેઝ મર્ડર્ડ. હિયર ધ ચાર્જ ઇઝ પ્રૂવડ. બરાબર, તો અહીંયા ચાર્જ પ્રૂવ કરવામાં આવશે એટલે જે પ્રૂવડ સાબિત ગણવામાં આવશે. વેન સેકન્ડ ડેફિનેશન આપણે ડિસ્પ્રૂવની જોઈએ તો કે એ ઇઝ ટ્રાઇડ ફોર થેફ્ટ.
બરાબર, એને ચોરીના ગુના ઉપર એને ટ્રાયલ ચાલે છે. ધ પ્રોસિક્યુશન કુડ નોટ કન્વિન્સ ધ કોર્ટ વિથ એવિડન્સ અવેલેબલ. જે પ્રોસિક્યુશન છે એ અનેબલ ટુ કહેવાય ને કન્વિન્સ કરવામાં એકદમ એની એવિડન્સલી પ્રૂફ નથી કરી શકતો, ત્યારે ધ એક્યુઝ સો ધ એવિડન્સ ધેટ હી હેઝ નોટ કમિટેડ ધ થેફ્ટ. શું કરશે? જ્યારે ફરિયાદી સાબિત ન કરી શકે ત્યારે આરોપી સાબિત કરી શકે કે મેં ચોરી કરી નથી. તો આવા કેસીસની અંદર જે ચાર્જ હોય છે એ ડિસ્પ્રૂવ થઈ જાય છે, બરાબર. એટલે આ સાબિત થતું નથી. while we see in the not proved, the both the proved and disproved are not in the existence of a or non-existence of any evidential circumstances, that is called not proved. એટલે એનું એક્ઝામ્પલ પણ છે, એ ઇઝ પ્રૂવ ચાર્જ વિથ ધ રિસીવિંગ ઓફ સ્ટોલન પ્રોપર્ટીઝ, બરાબર. એને કોઈ ચોરીનો માલ એને રાખ્યો છે અથવા લીધો છે. ધ એવિડન્સ કુડ નોટ એસ્ટાબ્લિશ બિયોન્ડ ડાઉટ, બરાબર. The evidence court could not establish beyond doubts that A is guilty. The court may declare the charge as not proved. તો એની અંદર કોર્ટ એવું કરશે, બિયોન્ડ ડાઉટ હશે ત્યારે that A is guilty, બરાબર. The court may declare the charge as not proved. એટલે આ રિસીવિંગ સ્ટોલન પ્રોપર્ટી છે, જો બિયોન્ડ એવિડન્સ કુડ નોટ એસ્ટાબ્લિશ થયા હોય અને એના કોઈ પણ ચાર્જીસ હોય તો એ નોટ પ્રૂવડ કરી શકે કોર્ટ. નાવ કન્ક્લુઝિવ પ્રૂફ. આની અંદર a fact is said to be conclusive proof of another when on its proof the court regards the other has proved, does not allow evidence to be given contradicted, બરાબર. એટલે કે જે ફેક્ટ્સ હોય છે એ કન્ક્લુઝિવ પ્રૂફ ક્યારે ગણવામાં આવશે? જ્યારે કોઈ અનધર પ્રૂફ વેન ઓન ઇટ્સ પ્રૂફ, એટલે કે જ્યારે બીજું કોઈ એવું હોય કે જેના થકી એ પ્રૂફ કરવાનું હોય, બરાબર. અને એક્ઝામ્પલ જોઈએ તો કે ફાઇનલ જજમેન્ટ ઇન પ્રોબેટ, બરાબર. એટલે કોઈ ફાઇનલ જજમેન્ટ આપ્યું હોય ઓન ધેટ બેઝિસ, તો એવું કહી શકે કે આને કન્ક્લુઝિવ પ્રૂફમાં એડિટ કરી શકાય. પછી મેટ્રિમોનિયલ ઇસ્યુઝ હોય તો એવું કોઈ મેટર હોય કે જેનું જજમેન્ટ એવું આપેલું હોય તો ઓન ડેથ બેઝિસ એ લોકો એવું કહી શકે કે આ કન્ક્લુઝિવ પ્રૂફની અંદર ઇન્ક્લુડ કરીને એને આપણે કેસનું ફાઇનલ જજમેન્ટ આપી શકીએ અથવા એ ફેક્ટને પ્રૂફ અથવા કન્ક્લુઝિવ પ્રૂફમાં ગણી શકાય, બરાબર. એટલે અધર પછી એડમિરાલિટીઝ ઓર ઇન્સોલ્વન્સી જ્યુરિસ્ડિક્શન છે આર કન્ક્લુઝિવ પ્રૂફ ઓફ ધ મેટર સ્ટેટેડ ઇન ધેમ. નાવ એક વધારામાં જોઈએ તો કે an infinite under age of 7 years cannot be guilty of a crime. આપણને ખબર છે કે 82 સેક્શન ઓફ આઈપીસી ડેટ ઇઝ સેઝ ડેટ ધ જે 7 યર્સથી એજ જે હોય એ લોકો કંઈ પણ ક્રાઇમ કરે અથવા ભૂલથી એમના થઈ જાય તો એને ગિલ્ટી ઓફ ક્રાઇમ ગણવામાં આવતું નથી. એટલે કે આ વન ઓફ ધ કન્ક્લુઝિવ પ્રૂફ કહી શકાય, બરાબર. સેકન્ડ છે કે એ વોઝ મેડ વિથ બી. નાવ બી કેમ ટુ હર હસબન્ડ એ એન્ડ રિમેન ધેર અપ ટુ હિઝ ડેથ, બરાબર. ત્યાં સુધી આવે છે. Now within 280 days of his death of child was born to be, બરાબર. એનું જે મૃત્યુ થઈ જાય છે એના 280 દિવસ પછી એ બાળક જન્મે છે. તો ધ પ્રેઝમ્પશન ઓફ લો ઇઝ ઇન ફેવર ઓફ લેજિટિમેસી, બરાબર. શું પ્રેઝમ કરવામાં આવશે કે એની લેજિટિમેસી જે મરી ગયો છે, બરાબર, અથવા જે હયાત નથી વ્યક્તિ, તો એની મુલતવી રાખવામાં આવશે કે એ બાળક જે છે લેજિટિમેસી એન્ડ ચાઇલ્ડ ઇઝ પ્રેઝ્યુમ ટુ બી ડેટ ઓફ એ, બરાબર. તો કે એ એનું છે. ઇન ધ એબ્સન્સ ઓફ એવિડન્સ ડેટ એ કુડ નોટ હેવ એક્સેસ ટુ બી. શું છે? એબ્સન્સ ઓફ એવિડન્સ ડેટ એ કુડ નોટ હેવ એક્સેસ ટુ બી એટ એની ટાઈમ વેન ઇટ ધ ચાઇલ્ડ કુડ હેવ ટુ બી બિગોટન. એટલે કે જ્યાં સુધી કોઈ એબ્સન્સ ઓફ એવિડન્સ હશે તો પણ બિગોટન મીન્સ આપણે કહીએ કે evidence that a could not have access to be at any time when the child could have be begotten. એક સેકન્ડ, હા. begotten means કોઈને ખબર છે? એટલે કે અંડર સેક્શન 112 of the Indian Evidence Act, it has explained in detail about the begotten that the child એકનું એક કોઈ બાળક હોય તો એના વિશે વાત કરવામાં આવ્યું હોય એમ એકના, તો એ ચાઇલ્ડ ડેટ એ કુડ નોટ હેવ એક્સેસ મીન્સ એ ચાઇલ્ડ વિશેનું જે હેવ બિકોટન એના માટે કોઈ એબ્સન્સ ઓફ એવિડન્સ હોય તો બી ચાલે, બરાબર. તો એનું પ્રિઝમ્પશન કરવામાં આવશે લો દ્વારા અથવા કોર્ટ દ્વારા કે ભાઈ એ બાળક એનું જ છે.
નાઉ પ્રૂફ મે બી ડિરેક્ટ ઓર સર્કમસ્ટેન્શિયલ, બરાબર. પ્રૂફ મે બી ડિરેક્ટ ઓર સર્કમસ્ટેન્શિયલ હોઈ શકે. ધ કોર્ટ ડિસાઇડ વેધર એ ફેક્ટ ઇઝ પ્રૂવ ઓર ડિસપ્રૂવ. શું કરશે? કોર્ટ ડિસાઇડ કરશે વેધર ઇટ ઇઝ ફેક્ટ ઇઝ પ્રૂવડ ઓર ડિસપ્રૂવ. નાઉ ફેક્ટ ઇઝ પ્રૂવ વેન ધ કોર્ટ બિલીવ ઇટ ટુ બી સર્ટેન એન્ડ મોસ્ટ પ્રોબેબલ, and it is disproved when it is uncertain and improbable or not possible. બરાબર. શેના બેસિસ ઉપર એ લોકો ડિસાઇડ કરશે કે ફેક્ટ ઇઝ પ્રૂવ વેન ધ કોર્ટ બિલીવ્સ ટુ બી સર્ટેન એન્ડ મોસ્ટ પ્રોબેબલ, કે એને લાગતું મળતું હોય ત્યારે, બરાબર. અને while in disproving the facts are uncertain and improbable અથવા not possible, બરાબર. આ જે વસ્તુ થશે ત્યારે એ ફેક્ટ્સ પ્રૂવ એન્ડ ડિસપ્રૂવની વાત આવશે. જ્યારે નોટ પ્રૂવ આવશે, ધ સ્ટેજ બિટવીન ધીસ ટુ ઇઝ નોટ પ્રૂવડ, બરાબર. એટલે કે પ્રૂવ એન્ડ ડિસપ્રૂવ વચ્ચેનું જે સ્ટેજ રહેશે that will be not proved, and the court will not able to say precisely how the matter stands, અથવા આ મેટર શું છે એક્ઝેક્ટ. court could not understand the precisely, that is called a not proved, બરાબર. એટલે કોર્ટને સમજવું પણ જરૂરી છે સાથે સાથે કે આ મેટર શું કહેવા માંગે છે. Now, general concept of evidence law, Evidence Act, it depends on two classes. As we know that law divided into two classes. What is substantive law and what is adjective or procedure law? Anyone say? कोई कह सकते what is substantive and adjective law? Adjective law. સબસ્ટેન્ટિવ લો એટલે આઈપીસી છે, પછી ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ એ છે, અને પ્રોસિજર લો એટલે સીઆરપીસી સીપી છે, એ પ્રોસિજર લો. રાઈટ, કરેક્ટ. ઓકે, તો આપણો જે એવિડન્સ એક્ટ છે એ શેમાં આવશે? સબસ્ટેન્ટિવમાં આવશે કે એડજેક્ટિવ અથવા પ્રોસિજરમાં આવશે? કોણ કહેશે? પ્રોસિજર લો ની અંદર આવશે સર. પ્રોસિજર લોમાં આવશે. પ્રોસિજર લોમાં. ઓકે, હાઉ ઇટ કમ્સ ઇન ધ પ્રોસિજર લો? પેલામાં મૌખિક કાયદો આવે અને પ્રોસિજર એટલે એવિડન્સ મળે પછી કોઈ પણ પ્રોસિજર થાય. સબસ્ટેટિવ લો એટલે વિશેષ પ્રકારનું એમ. ઓકે, રાઈટ, યુ ઓલ આર કરેક્ટ. વિલ સી ઇન ધ ડિટેલ. ઓકે, તો જે એવિડન્સ એક્ટ છે એ આપણું પ્રોસિજર લોમાં આવશે, બીકોઝ ઇટ્સ રિલેટેડ ટુ પ્રોસિજર વે વી હેવ ટુ પ્રૂવ ધ ફેક્ટ્સ ઇન ઇશ્યુઝ, રિલેવન્સીસ, documents, other proof and disproving, all these things will cover under the procedure aspects. So that is called comes under the procedure law of evidence act comes under the adjective law. Now, in substantive law, it defines rights, duties and liabilities. બરાબર. For example, the law of contract, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ એન્ડ ઇન્ડિયન પિનલ કોડ, બરાબર, અથવા જે પણ એક્ટ છે નાના નાના એ બધા એમાં આવશે. નાઉ એક્ઝેક્ટિવ લો ઓર પ્રોસિજર લો વિચ ઇટ ડિફાઇન્સ ધ પ્રોસિજર બાય વિચ ધ સબસ્ટેન્ટિવ લો ઇઝ એપ્લાઇડ ટુ પર્ટિક્યુલર કેસ સચ એઝ સિવિલ પ્રોસિજર કોડ, ક્રિમિનલ પ્રોસિજર કોડ એન્ડ ઇન્ડિયન એવિડન્સ એક્ટ. બરાબર. એટલે આ એક્ઝેક્ટિવ એન્ડ સબસ્ટેન્ટિવ લો છે એ આપણે ખાસ જાણવું જરૂરી છે કે આ શેમાં આવશે. Now, the law of evidence is adjective law. It applies to pending proceedings. બરાબર, જે પેન્ડિંગ પ્રોસિડિંગ્સ હોય છે એની અંદર ખાસ કરીને એપ્લાય થતું છે. એન્ડ ઇટ ઇઝ યુનિવર્સલી recognized as a principle of law that is procedure of trial or civil or criminal is governed by the rules of forum, and the law of evidence is part of the law of procedure. બરાબર, એને law of procedure માં ગણવામાં આવશે. Now, it is termed in Anglo-American language as lex fori, and such principle were laid down by the Lord Brougham. આજે આગળ પણ જોઈ લીધો, એંગ્લો આ લેક્સ ફોરેનો જે ટર્મ છે એ એંગ્લો અમેરિકન લેંગ્વેજ છે, બરાબર, જેને લોર્ડ બ્રોગમ દ્વારા કહેવામાં આવ્યું હતું કે લેક્સ ફોરી એટલે લો ઓફ ધ ફોરમ. ધ લો ઓફ પ્લેસ ઓફ એક્શન determines all the questions relating to admission or rejection of
એવિડન્સ, બરાબર. લેક્સ ફોરેનો મતલબ શું કે જે પ્લેસ ઓફ એક્શન હોય છે તે જગ્યાએ જે પણ ક્વેશ્ચન્સ ઓફ એડમિશન અથવા રિજેક્શન ઓફ એવિડન્સની વાત કરવામાં આવે તે બધું આની અંદર કવર થશે. નાઉ judicial proceedings. The Evidence Act is applied to all judicial proceedings in or before any court. Now, it does not apply to proceedings which are not judicial. જે judicial proceedings નથી ત્યાં Evidence Act apply થશે નહીં. Now, the term judicial proceeding is not defined by the Evidence Act, but it is comes under the Criminal Procedure Code under section 4 subclause 1M. બરાબર. એટલે કે judicial proceedings includes any proceeding in the course of which evidence is or may be legally taken on oath. બરાબર. તો એને judicial proceeding કહીશું કે ભાઈ any proceeding which in course of evidence is or may be legally taken on oath. બરાબર. તેને judicial proceeding as per the criminal procedure code ની અંદર section 4(1)M ની અંદર આપેલી definition છે. Now, proceeding before a magistrate under section 88 of criminal procedure code and the statement recorded by magistrate in the course of police investigation under section 164 of CRPC are not evidence in judicial proceedings. હવે અહીંયા ઇસ્યુ થાય કે all proceedings comes under the judicial proceeding comes under the Evidence Act, right? Now, here the statement recorded by magistrate in the course of police investigation under section 164 of CRPC are not evidence in the judicial proceedings. હવે 164 જે છે ક્રિમિનલ પ્રોસિજર કોડનું એની અંદર આ જ્યુડિશિયલ પ્રોસિડિંગ્સની અંદર એવિડન્સ ગણવામાં આવશે નહીં. બરાબર. એને એવિડન્સ પ્રૂફ માનવામાં આવશે નહીં જે પણ પોલીસ ઇન્વેસ્ટિગેશન કરતા હશે તે. Now, an inquiry in which evidence is legally taken and judgment is authorized to be given and acted upon included in the term of judicial proceedings. તો એને judicial proceeding ગણવામાં આવશે નહીં કે પોલીસ ઇન્વેસ્ટિગેશન. પણ સ્ટેટમેન્ટ રેકોર્ડેડ બાય મેજિસ્ટ્રેટ ઇન ધ કોર્સ ઓફ પોલીસ ઇન્વેસ્ટિગેશન હશે તો એ એવિડન્સની અંદર કાઉન્ટ કરવામાં આવશે નહીં. Now, what is non-judicial proceedings? The proceedings before a magistrate under section 164 of the Criminal Procedure Code are not governed by the Indian Evidence Act, as we have seen in the earlier. That court martial, army, air force and Indian Navy, that also not comes under judicial proceedings. Affidavits. The Evidence Act does not apply, but the CPC Civil Procedure Code deals with the affidavit. બરાબર. એફિડેવિટ છે એવિડન્સ એક્ટમાં નહીં આવે પણ સિવિલ પ્રોસિજર કોડની અંદર એફિડેવિટ્સ ને કાઉન્ટ કરવામાં આવશે પ્રોસિડિંગ્સની અંદર. ના પ્રોસિડિંગ્સ બિફોર ધ અનઆર્બિટ્રેટર ઇટ ઇઝ નોટ એ judicial proceeding. બરાબર. It is not a judicial tribunal. That's why it comes under the non-judicial proceedings. Now, tax proceeding also not strictly bound by the rule of evidence. એ પણ rule of evidence થી bounded નથી. એટલે આ કહેવાનું કે નોન જ્યુડિશિયલ proceedings covers these 5 things: court martial, affidavit, proceeding before an arbitrator and tax proceedings. બરાબર. 4 points of non-judicial proceedings. Now, evidence has been divided into mainly 6 kind of division of evidence. That is direct, indirect evidence, as we can, or circumstantial evidence, real and personal evidence, original and hearsay evidence. 4th, primary and secondary evidence. 5th, oral and documentary evidence, and 6th, judicial evidence. આમાંથી કેટલા એવિડન્સ વિશે ખબર છે? કોઈ કહી શકશે? ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ એવિડન્સ કોને ખબર છે? Actually, I have told you earlier. In the, I think in the first lecture, I will discuss this direct and indirect evidence. Who will tell? સર ડાયરેક્ટ એવિડન્સ એટલે આપણે જે પુરાવા રજૂ કરીએ એ ડાયરેક્ટ એવિડન્સ કહેવાય અને ઇનડાયરેક્ટ એવિડન્સ એટલે કોઈ બી મતલબ કોલ રેકોર્ડિંગ હોય અથવા સીડી હોય એ એને ઇનડાયરેક્ટ એવિડન્સ કહેવાય. રાઈટ. બીજા કોઈને કેવું છે?
ઇન એડિશન ટુ કોણ બોલ્યો તો? રવિ બોલ્યો તો. હા હા, ઇન એડિશન ટુ રવિ કોઈને કેવું છે? ડિરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ એવિડન્સમાં સર બસ આટલું જ ખ્યાલ છે, બીજું તો કોઈ ખ્યાલ નથી. નહીં બીજા કોઈને કંઈ કેવું હોય તો તમારે છે ને આ હોમવર્ક તમારું, બરાબર? તમારે જેટલા બી આ ડિવિઝન ઓફ એવિડન્સ છે આનો સ્ક્રીનશોટ લઈ લેજો, ભલે કે પછી તમે અત્યારે હાલ ફોટો પાડી લો ને. યુ હેવ ટુ કવર ઓલ ધીસ એવિડન્સ વિથ ધ એક્ઝામ્પલ. Division of evidence, if you got the example, don't worry about the example, but the meaning of the division of evidence in the what is real and personal evidence, what is original and hearsay evidence, in what is primary and secondary evidence. So this is your homework part. Now you have to do homework, and the next lecture we'll see the and we'll discuss the what is the divisions of evidence. Today for the we are going to end the session. Anybody have any doubts regarding these slides? કોઈને ડાઉટ્સ હોય તો કહી શકો છો. આઈ વિલ ગીવ યુ 10 minutes. In non-judicial proceedings, judicial proceedings, about proof, disproof, substantive law, adjective law, conclusive proof, anything left? સર ડિક્રીને કન્ક્લુઝિવ પ્રૂફ કહી શકાય? Decree, it is not, it is binding to court, right? But exactly we can't say it is a conclusive proof, because decree I have to check perfectly, and then I'll tell you whether decree comes under conclusive proof or not. ડાયરેક્ટ એવિડન્સમાં સર સાક્ષી આવી જાય ને? Ha, witness. વિટનેસ Yes, ડાયરેક્ટ એવિડન્સ. right. Any other doubts? સર એક ફોર્મ બાબતે ક્વેશ્ચન હતો. એક સેકન્ડ, હવે આના રિલેટેડ કોઈને કંઈ ડાઉટ્સ હોય તો કહી દો, કે આમાં કઈને કોઈ ફાવ્યું ના હોય. તમારે આ હોમવર્ક યાદ રાખજો.